સાબરકાંઠાની તલોદ નાગરિક સહકારી બેંકની ડિરેક્ટર પદની ચૂંટણી વિવાદોના વંટોળમાં ફસાઈ છે। ગઈકાલે મતદાનનો સત્તાવાર સમય સાંજે 5 વાગ્યા સુધીનો હોવા છતાં પ્રક્રિયા 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને ઉમેદવારો અને મતદારોમાં ભારે નારાજગી જોવા મળી। એટલું જ નહીં, આ ચૂંટણીમાં મોટા પાયે બોગસ વોટિંગ થયું હોવાના પણ ગંભીર આક્ષેપો સાથે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। તો અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા નીતિન પટેલ મારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી નીતિન, જે રીતે સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે, તલોદ નાગરિક બેંકની ચૂંટણીને લઈને જે વિવાદ સર્જાયો છે, શું છે વધુ વિગત? રેના, ગઈકાલે તલોદ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણી વિવાદમાં છપરાઈ છે। 5 વાગ્યા સુધીમાં મતદાન કરવાનો સમય હતો, પરંતુ 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રાખ્યું હોવાની માહિતી સામે આવી છે અને તે અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ફરતા થયા છે, જેને લઈને કેટલાક ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, મતદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જે ચૂંટણી અધિકારી છે તેમને તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રેણા જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।